તો નર્મદામાં પહાડી પોપટનો વિવાદ વધુ વકર્યો છે। સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે। કેટલાક આગેવાનોએ વિવાદનો અંત લાવવા અપીલ પણ કરી, સાથે દિલ્હીમાં મીડિયા સમક્ષ સાંસદે સ્પષ્ટતા પણ કરી છે અને સાંસદનું કહેવું છે કે આ વિવાદનો હવે અંત લાવવો જોઈએ। શાંતિ જાળવવા માટે પણ સાંસદે અપીલ કરી છે। નર્મદા જિલ્લામાં સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ઉઠી છે કે કોઈ નેતાએ યુવતીને ગર્ભવતી બન્યાની ચર્ચા ઉઠી છે। 50 લાખ રૂપિયામાં સમાધાન થયાની પણ ચર્ચાઓ અત્યારે થઈ રહી છે। પીળી કંઠવાળો પહાડી પોપટે ગર્ભવતી બનાવ્યાની ચર્ચા થઈ રહી છે, પરંતુ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે કે હવે આ વિવાદનો અંત લાવવામાં આવે। બદનામી તો થઈ ગઈ, મારે હવે એની સાથે લગ્ન કરી લેવા છે। તો મારે પણ એ જ અપીલ છે કે છોકરીને આટલી બધી બદનામી થઈ ગઈ, એનું કેરિયર ખતમ થઈ ગયું, તો જે પણ કોઈક રાજકીય નેતા હોય, મારે એની એ જ અપીલ છે કે આ છોકરી સાથે લગ્ન કરી લેવા જોઈએ અને એનું જીવન જે બરબાદ થઈ ગયું છે એ સુધારી લેવું જોઈએ। આના સિવાય બીજો કોઈ ઉપાય નથી। અને ખરેખર તો આવું ન થવું જોઈએ કે રાજકીય જીવનમાં કામ કરનારા લોકો માટે લોકો પર ભરોસો નહીં કરે। આ પ્રકારનો જો નેતાઓ ગમે ત્યાં ડૂબકી મારે પોપટની જેમ, જ્યાં સારો તળાવ દેખીને તે તળાવની અંદર આ પોપટની જેમ ડૂબકી મારે, મતલબ કોઈ બી સારી છોકરી દેખાય તો એની સાથે મિત્રતા કરીને એનો દુરુપયોગ કરે, તો એ રાજકીય નેતા માટે સારું ના કહેવાય। એના કારણે લોકોમાં રાજકીય નેતા પ્રત્યે નફરત થશે ને એક વિશ્વાસ ઉઠી જશે।